નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ખેતીના એક એવા પાસા વિશે વાત કરીશું જે ખેતીને સમૃદ્ધ બનાવી શકે છે. વિષય છે પાક અવશેષ વ્યવસ્થાપન. મિત્રો યાદ રાખો, પાક લણણી પછી જે બચે છે તે કચરો નથી, પણ 11 વિવિધ ઉપયોગો ધરાવતો મૂલ્યવાન કાચો માલ છે. તેનો ઉપયોગ ખેતીમાં સેન્દ્રિય ખાતર તરીકે, પશુઓના ખોરાક અને બેડિંગ માટે, મશરૂમ ઉત્પાદન માટે, કાગળનો માવો બનાવવા, બળતણ તરીકે અને પેકિંગ મટીરિયલ્સ બનાવવા માટે પણ થઈ શકે છે. લણણી પછી ખેડૂતો પાસે 4 મુખ્ય રસ્તાઓ હોય છે. 1. અવશેષોને ખેતરમાં જ દાબી દેવા. 2. તેને સળગાવી દેવા. 3. કમ્પોસ્ટ અને બાયોગેસ બનાવવો. અથવા 4. જમીન પર આવરણ મલ્ચિંગ તરીકે ઉપયોગ કરવો. આમાંથી તમે કયો રસ્તો પસંદ કરો છો તે તમારી જમીનનું ભવિષ્ય નક્કી કરે છે. ખેતરમાં આગ લગાવવી એટલે કે અવશેષો બાળવા એ જમીનની જીવંત વ્યવસ્થાની કાયમી હત્યા કરવા સમાન છે. જ્યારે આપણે અવશેષો સળગાવીએ છીએ ત્યારે 27.73% નાઇટ્રોજન હવામાં ઉડી જાય છે અને 32.76% સેન્દ્રિય તત્વો બળીને રાખ થઈ જાય છે. સૌથી મોટું નુકસાન એ છે કે જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયાની વસ્તામાં 50%થી વધુનો કાયમી ઘટાડો થાય છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સળગાવવું એ જમીન માટે અત્યંત નુકસાનકારક છે. તેની સામે કમ્પોસ્ટ બનાવવું એ જમીનની જીવંતતા માટે શ્રેષ્ઠ છે, કારણ કે તે નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ છે. જ્યારે આવરણ મલ્ચિંગ પદ્ધતિ જમીનમાં ભેજ જાળવવા અને નીંદણ રોકવા માટે ઉત્તમ માનવામાં આવે છે. જો તમે અવશેષોને જમીનમાં દબાવવા માંગતા હો તો તે 10 પરિબળો પર આધાર રાખે છે, જેમ કે તાપમાન, ભેજ અને સૂક્ષ્મજીવોની સક્રિયતા. ખાસ કરીને ધાન્ય પાકોમાં કાર્બન નાઇટ્રોજન રેશિયો ઊંચો હોવાથી તેને સળવાની પ્રક્રિયા ધીમી હોય છે, જેના માટે ખેડ અને યોગ્ય સમયની સમજ જરૂરી છે. ઉચ્ચ ગુણવત્તાવાળું કમ્પોસ્ટ બનાવવા માટે પહેલા ખાડામાં અવશેષો ભરો. તેમાં પ્રતિ ટન 300 ગ્રામ કલ્ચર ઉમેરો અને પ્રથમ અઠવાડિયા સુધી 100% ભેજ જાળવો. પ્રક્રિયા ઝડપી બનાવવા 1% રોક ફોસ્ફેટ ઉમેરી શકાય છે. 8 થી 10 અઠવાડિયામાં પોષક તત્વોથી સમૃદ્ધ ખાતર તૈયાર થઈ જશે, જે વાપરવામાં પણ ખૂબ સરળ છે. મલ્ચિંગ એટલે કે પાક અવશેષોનું આવરણ જમીન માટે ઢાલ જેવું કામ કરે છે. તે જમીનનું તાપમાન જાળવી રાખે છે, બાષ્પીભવન ઘટાડે છે, જેથી પિયતની ઓછી જરૂર પડે છે, અને જમીનનું ધોવાણ પણ અટકાવે છે. આ પદ્ધતિથી નીંદણનો ઉપદ્રવ પણ નહિવત થઈ જાય છે. આપણા દેશમાં પાકોને કુલ 35.26 મિલિયન ટન NPK પોષક તત્વોની જરૂર છે, જેની સામે રાસાયણિક ખાતરો દ્વારા 20.10 મિલિયન ટન જ પૂરી પાડી શકાય છે. આ 15.16 મિલિયન ટનની મોટી ખાદ આપણે પાક અવશેષો દ્વારા અસરકારક રીતે ભરી શકીએ છીએ. ફક્ત અવશેષોમાંથી જ આપણને લાખો ટન નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મળી શકે છે. પાક અવશેષોના વ્યવસ્થાપનથી જમીનનો ભૌતિક સુધારો થાય છે, જમીન છિદ્રાળુ બને છે અને મૂળનો વિકાસ સહેલાઈથી થાય છે. રાસાયણિક રીતે જોઈએ તો તે જમીનના pHને તટસ્થ બનાવે છે અને ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ સતત વધારે છે. અંતે મિત્રો, પાક અવશેષોને જમીનમાં પાછા ઉમેરવાથી એક સદગુણી ચક્ર શરૂ થાય છે. સૂક્ષ્મજીવો સક્રિય થાય છે, હવામાંના નાઇટ્રોજનનું સ્થાપન વધે છે અને ખેતીના ખર્ચમાં મોટો ઘટાડો થાય છે. આ જ રાસાયણિક ખેતીના વિષચક્રનો અંત છે અને આવનારી પેઢીઓ માટે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે. કુદરત સાથે ભાગીદારી કરીએ, સમૃદ્ધિ પામીએ. આભાર. ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો. ધન્યવાદ.